ગુજરાતના કલાકારોમાં જો કોઈ નામ છેલ્લા થોડા સમયથી ચર્ચાનું કારણ બન્યું હોય તો એ છે વિક્રમ ઠાકોર। એવી પણ વાતો વહેતી થઈ હતી કે વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં આવવાના છે, પરંતુ વિક્રમ ઠાકોરને લઈને અનેક એવા નિવેદનો સામે આવ્યા, અનેક એવા રાજકીય નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા, પરંતુ ક્યાંક હવે વિક્રમ ઠાકોરનું જે નવું નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી એવું કહી શકાય કે ખરેખર વિક્રમ ઠાકોરને પણ ક્યાંક રાજકારણમાં આવવાની ઈચ્છા છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોઈ જ પ્રકારે એક્ટિવ મોડમાં જોવા મળ્યા નહોતા। ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની હતી, તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ એવા નિવેદન નહોતા આપવામાં આવ્યા જેનાથી એવું કહી શકાય કે તેમને રાજકારણમાં આવવાની ઈચ્છા છે, પરંતુ જ્યારથી ડીસાની જે આગની દુર્ઘટના બની હતી તેને જ લઈને વિક્રમ ઠાકોરનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને આના ઉપરથી ક્યાંક એવી પણ લાગી રહ્યું છે કે એમને પણ ક્યાંક રાજકારણમાં આવવાની ઈચ્છા હોય। શું છે સમગ્ર વિષય અને કેમ આવું લાગવામાં આવી રહ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડાયરાના કલાકારોના તો વિવાદ ચાલી જ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે જોયું હતું કે ગુજરાતના કલાકાર અને ઠાકોર સમાજનું ગૌરવ ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે વિક્રમ ઠાકોર પણ વિવાદમાં આવ્યા હતા। ખાસ કરીને તેમના દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અમને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા નથી। એ બાદ એવી પણ ક્યાંક ચર્ચાઓ વહેતી થઈ હતી કે જ્યારે બોલાવવામાં આવ્યા, આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તે વિધાનસભા પહોંચ્યા નહોતા અને એવી પણ વાતો વહેતી થઈ હતી કે હવે એમને રાજકારણમાં આવવું છે એટલા માટે પણ આની પાછળ અનેક એવા તર્ક વિતર્ક હોઈ શકે છે। આની પહેલા વિક્રમ ઠાકોરને આપણે કોઈ પણ રાજકીય ઘટના હોય કે પછી ગુજરાતમાં ચાલતી અનેક એવી ઘટનાઓ હોય એના ઉપર કોઈ દિવસ નિવેદન આપતા જોયા નથી, પરંતુ ડીસાની જે દુર્ઘટના બની હતી એને જ લઈને વિક્રમ ઠાકોર દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં 18 લોકો મૃત્યુ પામ્યા। એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનું નથી અને જે લોકો મૃત્યુ પામે છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ। અને બીજું દરેક જણને વિનંતી, પ્લીઝ થોડી વાર માટે ઉભા થઈ જાઓ। જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે 2 મિનિટ માટે મૌન પાડીશું। ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં 18 લોકો મૃત્યુ પામ્યા। એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનું નથી અને જે લોકો મૃત્યુ પામે છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ। અને બીજું દરેક જણને વિનંતી, પ્લીઝ થોડી વાર માટે ઉભા થઈ જાઓ। જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે 2 મિનિટ માટે મૌન પાડીશું। એટલે જે પ્રમાણે હવે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવવાની ઈચ્છા ધરાવતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ નહીં અને આ વખતે આ દુર્ઘટનાને લઈને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। અને જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરી છે એ પ્રમાણે કે તેમના દ્વારા દિલ્હીથી પણ ફોન આવેલો છે, અરવિંદ કેજરીવાલ દ્વારા પણ એમને ફોન કરવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને એક તરફ અત્યારે હાલ વિક્રમ ઠાકોર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। દરેક દુર્ઘટના હોય અથવા તો પછી ગુજરાતની કોઈ પણ ઘટના હોય એ દરેક વાતને લઈને
ક્યાંક ને ક્યાંક એમના દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે ક્યાંક વિક્રમ ઠાકોરની પણ અંદરથી એવી ઈચ્છા છે કે તેમને પણ હવે રાજકારણમાં આવવું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.